साथी मित्रों जे रीतना दिल्ली अंदर जंतर मंतर स्थळे जे विद्यार्थीओ द्वारा आंदोलन एटले अनशन पर उतर्या था અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓની માંગ હતી કે ભાઈ જે રીતના પેપર કાંડ નીટનું એક્ઝામનું જે પેપર છે ફૂટી જતા વિદ્યાર્થીઓ આંદોલન કરવા માટે બેસ્યા હતા અને ક્યાંક ને ક્યાંક લોકોની એક માંગ હતી કે ભાઈ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અને ક્યાંક ને ક્યાંક શિક્ષણ વ્યવસ્થા સુધરે કારણ કે આ પેપર લીક એ એક જ વખત નથી થયું। આ લગભગ 34 જેટલા આખા ભારતની અંદર આ પેપરો લીક થતા ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ છે મેદાને ઉતર્યા હતા। અને મિત્રો જોવા જોઈએ તો આ પેપર લીકનો મુદ્દો છે એ આમ નહોતો પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોનો ખૂબ આક્રોશ હતો અને ક્યાંક ને ક્યાંક હવે આ જે આંદોલન હતું શાંતિપૂર્વક આંદોલન આખું ઉગ્ર બન્યું હતું અને ક્યાંક ને ક્યાંક તારીખ 20ના રોજ જે ત્યાં ઘટના બની કે ભાઈ વિદ્યાર્થીઓને ઢોર માર મારવામાં આવ્યો। ઘણી જે વિદ્યાર્થીઓને જે પોલીસ તંત્ર દ્વારા જબરજસ્ત મારવામાં આવ્યા, અમુક લોકોના હાથ પગ તોડી દેવામાં આવ્યા, એ રીતના ત્યાં આખી ઘટના બની હતી। ત્યારબાદ જે રીતના ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રીનું રાજીનામું એટલે રિઝિગ્નેશન લેટર અત્યારે બહાર પડ્યું છે અને ક્યાંક ક્યાંક સોશિયલ મીડિયાની અંદર ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાબતની આખો વિડીયો સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યો છે। પરંતુ જે રીતના કોંગ્રેસ જનતા પાર્ટી દ્વારા આ આંદોલન ઉઠાવ્યું હતું અને વાત કરીએ તો સોનમ વાંગચુક જે સોનમ વાંગચુક છે એ પણ આમ આદમી નહોતો પરંતુ એ સાયન્ટિસ્ટ અને શિક્ષણ સુધારક લોકો અને जनतानी सेवा करतो सामाजिक सेवक ए पण आ अनशन पर उतर्या हतो अने क्यांक आंदोलन छे ए मोटुं आंदोलन आखुं ऊभुं कर्युं हतुं कारण के जे रीतना सोनम वांगचुके उपास आंदोलन तरीके एक आखी बैठक एमनी योजी हती अने क्यांक क्यांक आ सोनम वांगचुके 26 दिवस उपास राखी अने क्यांक क्यांक एमने उपास तोड्युं कारण के जे रीतना एमनी तबियत बहु नाजुक हती। तबियत खराब होवाना कारणे एमने छेल्ले उपवास तोड़वू पड्युं अने क्यांक क्यांक सरकारे पण एमनी सामे झूकवू पड्युं कारण के मित्रों विद्यार्थीनी एक ज मांग हती कि भाई जे रीतना पेपर कांडनी अंदर वारंवार रीतना एक ने एक वस्तु वारंवार पेपरो फूटी जवाना कारणे विद्यार्थीओनुं भविष्य पर जे आखुं पाणी फेरवाई जतुं हतुं अने विद्यार्थीओ छे एमनुं आखुं सपनुं तूटी जतुं हतुं। एना कारणे लोको छे आखा ऑल इंडियामांथी दिल्ली जंतर मंतरना कार्यक्रम पर उतर्या हता अने क्यांक ने क्यांक आखा विद्यार्थीओनी एक मांग हती कि भाई शिक्षणमां सुधारो आवे अने क्यांक ने क्यांक मंत्रीओ पण जे रीतना पोते जवाबदारी ले फरी आ प्रकारनी घटना न बने ए प्रकारનું એમને સ્વીકારે જે રીતના એમની ભૂલ સ્વીકારે એ રીતના વિદ્યાર્થીઓની માંગ હતી અને કોંગ્રેસ જનતા પાર્ટી દ્વારા ત્યાં આખું સ્થળ એ ત્યાં નક્કી કરવામાં આવ્યું અને કોંગ્રેસ જનતા પાર્ટી એટલે આમ જનતા દ્વારા જ બનાવવામાં આવી હતી કારણ કે આ કોંગ્રેસ જનતા પાર્ટી પણ સુપ્રીમ કોર્ટના કહેવાથી બની હતી કે આમ પબ્લિક કોંગ્રેસ જેવી છે એના માટે કોંગ્રેસ જનતા પાર્ટી વિદ્યાર્થીઓ દ્વારા બનાવીને અને ક્યાંક ને ક્યાંક જે રીતના સરકાર સામે વિરોધ કરવા સરકાર સામે લડવા માટે આ પાર્ટી છે એ આગળ આવી હતી। જે રીતના જે ધર્મેન્દ્ર પ્રધાન છે શિક્ષણ મંત્રી એમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું લોકો અને જનતામાં હવે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામાની જ માંગ હતી કારણ કે જંતર મંતર જે મેદાને જે વિદ્યાર્થીઓ લાખો વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયામાંથી ત્યાં આવ્યા હતા અને આખું અનશન એટલે ઉપવાસ આંદોલન અને જે રીતના સરકાર સામે લડવા માટે એક આખું આંદોલન ઊભું કર્યું હતું। હવે આ આંદોલન જે સમાપ્ત થવાનું છે પૂરું થવાનું છે તો જે રીતના વિદ્યાર્થીઓની માંગ છે અહીંયા પૂરી થઈ છે હવે સરકારે પણ વિદ્યાર્થીઓ સામે ઝૂકવું પડ્યું એ રીતના વિડીયો આપણને જોવા મળી રહ્યા છે। જી હા મિત્રો જ્યાં એકતા હોય ત્યાં કોઈ રોકી શકતું નથી। सत्य परेशान हो सके परंतु पराजित नहीं ए रीतना अहींया आपणे दृश्य पण जोवा मळी रह्या छे। तो अहींया आखरे विद्यार्थीओनी जीत से थई छे अने सरकार अहींया सरकारनी हार आपणे जोवा मळी छे। सरकारने विद्यार्थीओ सामे झूकवू पड्युं छे। जी हाँ मित्रों तमने विडियो पसंद आवे तो विडियोने लाइक करो, चेनलने सब्सक्राइब करो, वधु ने वधु शेर करो कारण के अवनवा विडियो अने नवनवा टॉपिक साथे आपणे आवता होईए छे। फरी मळीए नेक्स्ट विडियोमां, त्यां सुधी जय हिंद, वंदे मातरम।